શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું માં તારો મહિમા અપરંપાર. કહેવાય છે કે જ્યારે ભગવાન બધે પહોંચી ના વળ્યા ત્યારે તેમણે માનું સર્જન કર્યું. માનો મહિમા, માની મમતા, હેત, લાગણી, નિસ્વાર્થ પ્રેમ, સંતાનની કાળજી, રક્ષણ અને માવજતની તોલે આવે એવું આ સંસારમાં કશું જ નથી. માને સમજાવવા કે સમજવા માટે તો કોઈ પણ ઉપમા ઓછી ઉતરે. માને કોઈની પણ ઉપમા આપવી હોય તો માની જ અપાય. માં તે માં. આજે આપણે વિડીયોમાં સાંભળશું માં તારો મહિમા અપરંપાર. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. નાસ્તિ માત્રો સમા સાયા, નાસ્તિ માત્રો સમા ગતિ, નાસ્તિ માત્રો સમા ત્રાણમ, નાસ્તિ માત્રો સમા પ્રિય. વેદ પછી મહાભારતમાં પણ માના અપરંપાર મહિનાની સાક્ષી પૂરે છે. કહેવાય છે કે માતા થકી જ સંતાનો સિદ્ધિ પ્રસિદ્ધિ પામે છે. કાનુડાને યાદ કરો તો યશોદા મૈયા યાદ ન આવે એવું બને ખરું. છત્રપતિ શિવાજીને યાદ કરો એટલે જીજાબાઈ, વનરાજને યાદ કરો એટલે ગુણસુંદરી, પાંડવોને યાદ કરો એટલે કુંતા માતા, પિતામહ ભીષ્મને સંભારો એટલે ગંગા મૈયા, શ્રવણને યાદ કરો એટલે કાવડ, સાથેમાં સોમવતી હાજરા હાજરી થઈ જાય. એવા તે અસંખ્ય ઉદાહરણો આપણા દેશના ઇતિહાસને ચોપડે ઝળહળે છે. માનો ખોળો તો પ્રેમની યુનિવર્સિટી છે, જ્યાં દુનિયાના તમામ વિશ્વવિદ્યાલયોની ડિગ્રીઓ ફીકી લાગે. ગાય માતાને ધાવતું વાછરડું, જન્મ આપ્યા પછી 7 ઘર બદલતી બિલાડીના મુખે લટકતું તાજું બચ્ચું, વૃક્ષે વૃક્ષે ડાળીએ ડાળીએ કૂદકા મારતી વાંદરીની છાતીએ વળગેલું બચુડિયું અને માનવ માતાની છાતીએ વળગી અને સ્તનપાન કરતું નવજાત શિશુ, આ બધા દ્રશ્ય જેણે નિહાળ્યા હશે એને જ ખબર પડે કે કુદરતના કરિશ્માનું કૌતુક કેવી કાબેલિયત કરી બતાવે છે. આનું હુબહુ અને શબ્દશઃ વર્ણન કરવા તો સાર્થ શબ્દકોશ પણ ઓછો પડે. અને છેલ્લે ઉપનિષદો કે જેમાં ગુરુ જ પ્રથમ સ્થાને છે, તે ગુરુઓને પણ પોતાનું ગુરુપણે ભૂલી પોતાનું ગૌરવ અને મહિમા માતૃશરણે ધરી દેતા કહ્યું છે કે નાસ્તિ માતૃ સમ ગુરુ, અર્થાત માતા સમાન તો કોઈ ગુરુ છે જ નહીં. ખરેખર માનો મહિમા તો અપરંપાર છે. માની મમતાનું મૂલ્ય અતમૂલ્ય છે. માં હયાત હોય ત્યારે માની મમતાનું મૂલ્ય કોઈ આંકી શકતું નથી, પરંતુ જ્યારે માં નથી હોતી ત્યારે જ એની હાજરીનું અને એની મમતાનું મૂલ્ય અંકાય છે. જિંદગીની આ કેવી કમાલ છે! પહેલાં આંસુ યાદ આવતા ત્યારે માં યાદ આવતી, અને આજે માં યાદ આવે છે ત્યારે આંસુ આવી જાય છે. ઘરની માને સંતાપે, રડાવે અને મંદિરની માને ચૂંદડી કે સાડી ઓઢાડે. એવા કપૂતો પર મંદિરની માં ક્યારે ખુશ કે પ્રસન્ન થાય કરી? ક્યારેય નહીં. તે જ્યારે ધરતી પર પહેલો શ્વાસ લીધો ત્યારે તારી માં તારી પાસે હતી. હવે એ તારી માં એના જીવનનો છેલ્લો શ્વાસ લે ત્યારે તું એની પાસે અચૂક રહેજે, એને તું ભૂલતો નહીં. નાનો હતો ત્યારે તું માની પથારી ભીની કરતો, મોટો થયો ને માની આંખડી ભીની રાખે છે. તો હે પુત્ર, માને ભીનાશમાં રાખવાની શું તને ટેવ પડી ગઈ છે? માએ મંગાવેલી 1.5 કિલો દૂધી ઊંચકીને ઘરે આવતા તારા હાથ દુખી જાય છે, ત્યારે તું એટલું યાદ રાખજે કે એ જ માએ તને તારા 1.5-2 કિલા જેટલા વજનને 9 મહિના સુધી પોતાના ઉદરમાં કેવી રીતે રાખીને તેનું ઘરકામ કર્યું હશે. અને છેલ્લે કાનના બુટિયાની જોડ જડશે, હાથના પાટલાની જોડ જડશે,
તારા બૂટની જોડ પણ જડશે, પરંતુ જનનીની જોડ તો ક્યારેય નહીં જડે. બાળકને જોઈને જે રીજે, રીજ જોઈને તેને વત્સલ મુર સ્નેહલ સુરત હૃદય હૃદયના વંદન. પુત્ર કપુત્ર કૃતજ્ઞ બને પણ ન કુમાતા કવચિત ભવતી. પ્રિય એક સખાવત પ્રાણતણી, જગતમાં જુગ જુગ જીવો જનની. છોરું કછોરું થાય પરંતુ માતા ક્યારે કુમાતા થતી જ નહીં. उसको नहीं देखा हमने कभी, पर उसकी ज़रूरत क्या होगी. ऐ माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी. માતાનું મૂલ્ય આંકતું કોઈ ત્રાજવું હોય અને એના એક પલ્લામાં મારી પાસે માં છે આ શારદ શબ્દ મૂક્યા હોય ને બીજા પલ્લામાં દુનિયાભરની સંપત્તિ મૂકી હોય ને તો પણ માવાળું પલ્લું જ નમી જાય. એમાં કોઈ શંકાને સ્થાન નથી અને કોઈ શંકા પણ નથી. સુવાના ખંડને ખૂણે બેસીને કદી આંખમાં મીટ માંડું, માની આંખો જ જાણે જોઈ રહી છે મને, એમ મન થાય ગાંડું મારું. એક નાની ઝૂંપડીમાં એક ગરીબ માં પોતાના 5 દીકરાઓને રાખી શકે, પોષી શકે, પાળી શકે, પરંતુ આ 5 દીકરાઓ જુદા થયા પછી પોતાના મહેલ ચવડા મકાનમાં પોતાની સગી જનેતાને પોષી શકતા નથી કે રાખી શકતા નથી. વિધિની આ કેવી વિચિત્રતા છે. સંતાન ઘરની બહાર નીકળે અને જેનું ચિંતાનું મીટર શરૂ થઈ જાય એવી એકમાત્ર વ્યક્તિ હોય ને તો તે માતા છે. એ જ માતા છે કે 9 મહિના સુધી પોતાના દેહમાં બાળકોને પોષે છે, ઉછેરે છે અને જન્મ આપ્યા પછી તેને સંભાળે છે, સુવાડે છે અને જાગતો રાખે છે. ઈશ્વર બધે પહોંચી ન શકે એટલા માટે એણે માને પેદા કરી છે. બીજો શબ્દોમાં કહીએ તો સ્વયં ઈશ્વર જ માના સ્વરૂપમાં ઘર ઘર પહોંચી ગયા છે. વનરાજને ગુણસુંદરીએ, સિદ્ધરાજને મીનળ દેવીએ, શિવાજીને જીજાબાઈએ અને ગાંધીજીને પુતલીબાઈએ જ મહાન બનાવ્યા છે. આ હકીકત કોણ ના પાડી શકે. એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. 10 ઉપાધ્યાય કરતાં એક આચાર્ય ચડે, 100 આચાર્ય કરતાં એક માતા ચડે. અર્થાત માતાથી વધુ ચડિયાતું આ સૃષ્ટિમાં કોઈ પણ નથી. જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી. અમીરી કોઈ અંતરની મોટા મહાલયમાં નથી હોતી. શીતળતા પામવાને માનવી તું દોડ ક્યાં ક્યાં મૂકે છે. જે શીતળતા માની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી તો તું ક્યાં દોડે છે. માં તેમાં બીજા બધા વગડાના વા. માં એટલે ત્યાગ, તિતિક્ષા અને તપસ્યાનો ત્રિવેણી સંગમ. ગોળ વિના મોળો સંસાર, માં વિના સૂનો સંસાર. માં તું તો છે ધર્મ અને ક્રમનો સુભગ સમન્વય. માં પ્રભુના પ્રેમતણી આવક પૂતળી. માનો પર્યાય મળશે પણ માનો વિકલ્પ નહીં મળે. માં તું જ છો તીર્થરૂપી જ્યોતિધામ. અમીની ભરેલી મારી આંખડી, વહાલના સુખનો દરિયો લહેરાય. નાસ્તિ માતૃસમા છાયા, નાસ્તિ માતૃસમ ગતિ, નાસ્તિ માતૃસમા ત્રાણમ, નાસ્તિ માતૃસમ પ્રિય. બની સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.